હવામાને આગાહી કરી છે કે હવે રાજ્યમાં ઠંડીનું જોર મહદઅંશે ઘટવા પામશે। રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। 3 દિવસ બાદ તાપમાન ઊંચું જવાની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આ મહત્વની આગાહી કરવામાં આવી ચૂકી છે, જેની અંદર 3 દિવસમાં જ પારો ઊંચો જઈ શકે છે। તાપમાનનું સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું હતું। 9.5 ડિગ્રી સાથે જ રાજ્યનું સૌથી ઠંડુ શહેર અત્યારે નલિયા બની ચૂક્યું છે। આ માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। અમદાવાદમાં 12.7, ગાંધીનગરમાં 10.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ ચૂક્યું છે। 3 દિવસ બાદ તાપમાન ઊંચું જવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી ચૂકી છે। રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે 3 દિવસ બાદ તાપમાન ઊંચું જઈ શકે છે। ત્યારે સૌથી ઓછું તાપમાન અત્યારે નલિયામાં નોંધાઈ રહ્યું છે। નલિયા સૌથી ઠંડુ શહેર બની ચૂક્યું છે। 9.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર અત્યારે નલિયા બની ચૂક્યું છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સરફરાઝ ફોનલાઈન પર જોડાયા છે। સરફરાઝ, માહિતી મળી રહી છે કે 3 દિવસ બાદ તાપમાન ઊંચું જવાની શક્યતા છે અને ઠંડીનું જોર ઘટશે। શું છે વધુ વિગતો? નિશ્ચિતપણે રાજ્ય હવામાન વિભાગે જે પ્રમાણે શક્યતાઓ વ્યક્ત કરી છે તે મુજબ આગામી 3 દિવસ બાદ જે તાપમાન જે છે વધુ ઊંચું જશે, એટલે કે ઠંડીથી હજુ પણ વધુ રાહત મળશે। આ વખતે જોવા જઈએ તો હાડ થીજવે તેવી ઠંડી પડી જ નથી અને હજુ પણ હવે ઠંડીનું પ્રમાણ અત્યારે જે છે તેનાથી ઘટશે અને તાપમાન ઊંચું જવાની પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જી સરફરાઝ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે, જેની અંદર તેઓના દ્વારા કહેવામાં આવ્યું છે કે 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે અને ગરમીનું પ્રમાણ વધશે અને તાપમાનનો પારો પણ ઊંચું જવાની શક્યતા છે। જોકે અત્યારે નલિયા સૌથી ઠંડુ શહેર બની ચૂક્યું છે। ઠંડીનું જોર ઘટશે તેવું અત્યારે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે।